હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું હાંડવો. તો ચાલો બનાવીએ. સૌપ્રથમ આપણે લઈ લઈશું ચોખા. જે ખીચડિયા ચોખા આવે એ લેવાના છે. બાસમતી ચોખા નથી લેવાના. ખીચડિયા ચોખાથી આપણો હાંડવો એકદમ સારો બને છે. તો આપણે અહીંયા લઈ લીધા છે 3 વાટકા ચોખા. એ જ વાટકાના માપથી આપણે 1 વાટકો ચણાની દાળ લઈ લઈશું, અડધો વાટકો અડદની દાળ લઈ લઈશું, ત્યાર પછી અડધો વાટકો મગની દાળ લઈ લઈશું. જો તમારી ફોતરી વગરની મગની દાળ હોય તો તમે એ પણ લઈ શકો છો. પછી અડધો વાટકો લઈ લઈશું તુવેરની દાળ. પછી આપણે આમાં પાણી નાખીને 3 થી 4 વખત આપણે સારી રીતે ધોઈ નાખશું. હવે આપણે અહીંયા 3 થી 4 વખત પાણીથી બધી વસ્તુને ધોઈ નાખ્યું છે. હવે આપણે આને પલાળવા માટે આમ આપણે પાણી નાખી દઈશું. તમારે આ રીતે એટલું પાણી ઉપર રહે એ રીતે તમારે પલાળવાનું છે. હવે આપણે એક ડીશ ઢાંકીને આપણે 3 થી 4 કલાક માટે પલાળવા દઈશું. 4 કલાક થઈ ગઈ છે. તમે હવે જોઈ શકો છો આ રીતે આપણે બધું વસ્તુ સારી રીતે પલળી ગયું છે. હવે આપણે મિક્સર જારમાં થોડું થોડું ઉમેરતા જઈશું અને પછી આપણે આમાં નાખી દઈશું થોડુંક દહીં અને થોડું પાણી નાખીને આપણે આને સારી રીતે ગ્રાઇન્ડ કરી નાખશું. આ જ રીતે આપણે જેટલું પલાળ્યું છે એ બધું મિક્સર જારમાં થોડું ઉમેરી 1-2 ચમચી દહીં નાખીને થોડું પાણી નાખીને બધું સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી નાખશું. તમે જોઈ શકો છો આપણે જેટલી વસ્તુ પલાળી હતી એ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી નાખી છે. જોઈ શકો છો તમે અહીંયા આપણે આ રીતે આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકી દઈશું અને 12 કલાક માટે આપણે ગરમ જગ્યાએ મૂકી દઈશું જેથી આપણો હાથો આવી જાય. 12 કલાક થઈ ગઈ છે અને જોઈ શકો છો આપણો હાથો સારી રીતે આવી ગયો છે. હવે આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું આ બધું બેટર અને પછી આ રીતે આપણે ખૂબ હલાવી નાખશું એક સાઈડના ભાગમાં. જોઈ શકો છો અહીંયા આપણે 5 મિનિટ બેટરને હલાવી નાખ્યું છે. હવે આપણે આમાં 3 ચમચી મીઠું નાખી દઈશું. સ્વાદ અનુસારે તમારે મીઠું નાખી દેવાનું. પછી આપણે આમાં નાખશું 2 મોટી ચમચી જીરું. ધાણા જીરું આપણે 2 ચમચી નાખી દીધું છે. પછી આપણે 1 મોટી ચમચી હળદર નાખી દઈશું. પછી આપણે આમાં નાખી દઈશું 2 મોટી ચમચી લાલ મરચું નાખી દઈશું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું. ત્યાર પછી તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે આદુ અને મરચીની પેસ્ટ લઈ લેવાની છે. અહીંયા આપણે જોઈ શકો છો નાખી દીધી છે. પછી આપણે 3 ચમચી જેટલો ગોળ લઈ લઈશું. એ બી તમને ગળું પસંદ હોય એ પ્રમાણે તમારે એમાં ગોળ નાખવો. ગોળ નાખી દીધા પછી અહીંયા આપણે નાખશું 1 મોટા વાટકી જેટલી દૂધી આપણે ખમણીને લઈ લીધી છે એ આપણે આમાં નાખી દઈશું. પછી આપણે આમાં નાખી દઈશું 1 નાની વાટકી જેટલા ધાણા નાખી દઈશું. જો તમારે વધારે નાખવા હોય તો તમે વધારે પણ નાખી શકો છો. પછી આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. જોઈ શકો છો આપણે અહીંયા સારી રીતે બધી વસ્તુ મિક્સ કરી નાખી છે. હવે આપણે આમાં નાખી દઈશું 1 ચમચી જેટલું તેલ.
પછી આપણે પાછું સારી રીતે મિક્સ કરી નાખશું. અને તમને આમાં વેજીટેબલ કોઈ બી પસંદ હોય તો તમે એ પણ નાખી શકો છો. અને આ જ બેટરમાંથી તમે ઢોકળા પણ બનાવી શકો છો. આપણે એક કઢાઈ લઈ લીધી છે, એમાં 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખશું 1 ચમચી હિંગ, 1 ચમચી જીરું, 2 નાની ચમચી રાઈ નાખી દઈશું અને 3-4 લીમડાના પાન નાખી દઈશું, મીઠા લીમડાના. અને પછી આપણે થોડા સફેદ તલ નાખી દઈશું. હવે રાઈ ને જીરુંને આપણે સારી રીતે ફૂટવા દઈશું. ફૂટી ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું 1 ડોયા જેટલું બેટર નાખી દઈશું. આપણે હાંડવો નાના જ બનાવવાનો છે એટલે આપણે 1 ડોયા જેટલું જ નાખશું. જો તમારે મોટો બનાવવો હોય હાંડવો તો તમે મોટો પણ બનાવી શકો છો. બેટર નાખીને આપણે આને ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ લો રાખીને આપણે આને પાકવા દઈશું 1-2 મિનિટ માટે. જો તમે મોટો હાંડવો બનાવશો તો અંદરથી કાચો રહેશે, તમારે હંમેશા નાના જ હાંડવા બનાવવા. બે મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં ઉપરથી નાખી દઈશું તલ. જે લિક્વિડ જેવું થોડું ઉપરથી રહેતું આપણે આમાં તલ નાખી દઈશું. પછી પાછું ઢાંકી દઈશું અને 1 મિનિટ માટે આપણે પકાવવા દઈશું. જોઈ શકો છો અહીંયા આપણે 2-3 મિનિટ સુધી હાંડવો પકાવવા દીધો. હવે આપણે આને પલટાવી નાખશું. આપણે વધારે મિનિટ સુધી નહીં પકાવવા દઈએ કારણ કે પછી નહીં તો દાજી જશે. હવે આપણે આને પલટાવી નાખશું આ રીતે. જોઈ શકો છો અહીંયા આપણે પલટાવી નાખ્યો છે. હવે આપણે આને પાછું ઢાંકણ ઢાંકી દઈશું. 2-3 મિનિટ માટે આપણે બીજી સાઈડ પકાવવા દઈશું. બે 3 મિનિટ થઈ ગઈ છે અને આપણો હાંડવો આપણે બીજી સાઈડથી પણ સારી રીતે પકાવી લીધો છે. તમે જોઈ શકો છો આપણો હાંડવો રેડી થઈ ગયો છે. હવે આપણે આ જ રીતે આપણે બીજો હાંડવો કરી નાખશું. તો અહીંયા આપણે 2 ચમચી તેલ નાખી દઈશું. પછી આપણે એમાં નાખી દઈશું 1 ચમચી હિંગ, પછી 1 ચમચી જીરું, 2 નાની ચમચી રાઈ નાખી દઈશું, થોડાક સફેદ તલ નાખી દઈશું અને 3-4 લીમડાના પાન નાખી દઈશું. રાઈ ને જીરું ફૂટી જાય પછી આપણે એક બેટર ડોયો નાખી દઈશું અને પછી આપણે ઢાંકણ ઢાંકી દઈશું. આને આપણે 2-3 મિનિટ માટે એક સાઈડથી પકાવવા દઈશું. બે 3 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતે આપણો હાંડવો છે. હવે આપણે આને પલટાવી નાખશું. અને પાછું ઢાંકણ ઢાંકીને આપણે પાછું આને 2-3 મિનિટ માટે બીજી સાઈડથી પકાવવા દઈશું, આપણે જેમ પહેલાં કર્યું હતું એમ. બે 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણો હાંડવો રેડી થઈ ગયો છે. આ રીતે તમે હાંડવો બનાવશો તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી હાંડવો તમારો બનશે. અહીં આપણે હાંડવાને ગ્રીન ચટણી અને દહીં સાથે ખાવાના છે, જે મસ્ત લાગે છે.
તમે જોઈ શકો છો અહીં અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી આપણો હાંડવો રેડી થઈ ગયો છે। જો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।